તોય સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ. તારા બાળપણમાં કેવો માહોલ જોયો તો મ્યુઝિકને લઈને? મ્યુઝિકવાળા ઘરમાં જન્મ્યા હો અને તમને સાત સૂરો ના આવડે એ તો હોય જ. અમે બેને કદી સાથે ગાયું જ નથી. રાધાનું નામ તમે વાંસળીના સૂર મહી વહેતું ના મેલો ઘનશ્યામ. એ ગાય સારું, પણ એને જ્યારે ગાવાનું કહીએ ને એટલે રડવા માંડે. ઓહો આજની તારીખમાં પણ કોઈ પણ જૂનું સ્કૂલનું વિદ્યાર્થી મને કે હુને ચંદુવાળી રે, હુને ચંદુવાળી. મેં સુધા મમ્માને ક્યારેય લાઈવ ગાતા સાંભળ્યા નથી. ભગવાનની ગિફ્ટ છે, હેરિડિટરી છે, એનો કોઈ ચોક્કસપણે જવાબ નથી કે તમારો અવાજ કેમ એમના જેવો છે, પણ મને ખુશી છે કે એ મારા અવાજમાં જીવંત છે. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજની સવાર કેવી છે? સરસ મજાનો હવે ઉનાળાની સવારો શરૂ થઈ ગઈ છે. એકદમ ઠંડો ઠંડો માહોલ હોય, પછી દિવસ ધીમે ધીમે તાપ વધતો જાય અને પછી કંટાળો શરૂ થાય, પણ સવાર સરસ હોય જો વહેલા ઉઠો તો આજની આ સરસ મજાની સવારે એક પંક્તિ કહીશ. સવારની સુગંધ ને પક્ષીઓનો કલરવ, જાણે પ્રકૃતિ ગાઈ રહી છે મધુર ગીત. ઉગતા સૂરજ સાથે સંગીતનો સૂર રેલાય, આ કળા જ તો છે જીવનનું અસલી સંગીત. સરસ મજાની વાત છે ને? અને ખરેખર તમે આમ જોવા જાઓ ને તો સવાર એ એક સમય નથી, સવાર એ ફિલિંગ છે. જે મેં વાત કરી ને એમ સરસ મજાનો ઠંડો ઠંડો પવન વહી રહ્યો છે, તમે કોઈ ખુલ્લી જગ્યાએ ઊભા છો, બેઠા છો, શાંતિથી ચા પી રહ્યા છો, ક્યાંક દૂરથી પક્ષીઓનો સરસ મજાનો કલરવ સંભળાઈ રહ્યો છે, ઠંડી ઠંડી હવા તમારા તરફ આવી રહી છે. કેટલી સરસ મજાની ફિલિંગ છે. અને એમાં પણ પક્ષીઓ બહુ સરસ મજાનો કલરવ કરતા હોય, એમાં વચ્ચે કોઈ કોયલ આવી, કોઈક મોર આવ્યો, તો એવું લાગે ને કે આમ નેચરલ, કુદરતી લાઈવ ઇન કોન્સર્ટ તમે એન્જોય કરી રહ્યા છો. એ સવારની ફિલિંગ છે, એ સવારની શાંતતા છે જે આપણને સૌને ગમે. અને આવી સરસ મજાની મોર્નિંગ શરૂ થાય તો કોને ના ગમે? અને આમ જોવા જઈએ તો મ્યુઝિકની ટર્મ્સમાં હું કોશિશ કરું તો જે સવાર છે ને એ આપણા આખા દિવસને ટ્યુનિંગ કરતી હોય છે. જો આપણો સૂર સવારમાં સરસ લાગ્યો તો આખો દિવસ બીટ પર રિધમ પ્રમાણે જાય. પણ જો સવારમાં કંઈક લોચો પડી ગયો તો એવું બની શકે કે પછી આખો દિવસ એવું જ થયા કરે કે અરે રે આજનો દિવસ જ ખરાબ છે, રાત સુધીમાં તો એવું થઈ જાય. આવું ના થાય એના માટે સંગીત સાથેની તમારી મિત્રતા હોવી જોઈએ. અને એ દરેક માણસની હોય જ છે. ક્યારેક કોઈકનો મૂડ ખરાબ હોય તો એમને એવું થાય કે સંગીત સાંભળી લો તો સારું લાગશે. મૂડ બહુ સરસ હોય તો પણ એવું થાય કે ચલો સંગીત સાંભળીએ, સરસ. ક્યારેક અમુક એવા ગીતો પણ તમે સાંભળો કે જેનાથી તમને એનર્જી આવે, જેમ કે આપણા ગરબા છે, કોઈક એનર્જેટિક મ્યુઝિક આવે. તો મ્યુઝિક આપણી લાઈફમાં સબકોન્શિયસલી, અનકોન્શિયસલી નેચર સાથે કે નેચર વગર ઓલરેડી છે. અને એની સાથે આપણને જ્યારે સંગીત સાથેના સરસ મજાના સ્વરો સાંભળવા મળે, સરસ મજાનું મ્યુઝિક સાંભળવા મળે તો બહુ જ મજા આવી જાય છે. તો આજની તમારી સવાર એકદમ પરફેક્ટ સૂરમાં શરૂ થાય એ માટે આજે આપણે મળવાના છે એક એવા અનોખા ફાધર ડોટર ડ્યુઓને. જી હા, હું વાત કરું છું માનવ દિવેટિયાની, જેઓ આમ ક્ષેમુ દિવેટિયા અને સુધા દિવેટિયાના સુપુત્ર છે અને પોતે પણ એક મ્યુઝિશિયન છે, મ્યુઝિક કમ્પોઝર છે, ગાય પણ છે. અને એમની સાથે આજે આપણને જોઈન કરવાના છે સાવની શાહ, જેઓ એમના ડોટર છે. તો એમની સાથેની વાતચીત તો ચોક્કસથી કરીશું, પણ એમની સાથે એમના સરસ મજાના સ્વરેથી સરસ મજાના સંગીત પણ સાંભળશું. અને આજનો આપણો એપિસોડ હવે સુરીલો કરવા જઈએ છે. તો મારી સાથે સ્વાગત કરો માનવ દિવેટિયા અને સાવની શાહનું. નમસ્તે. નમસ્તે. So sorry. છે, મારું નામ થોડું અઘરું છે બોલવામાં. અને સાવનીમાં મને સવારથી અમારા નાગર શૈલીમાં નામ બહુ અઘરા હોય, એટલે તમે કોઈ પણ નાગરોને મળશો ને બહુ અઘરા નામ હશે અને વિથ મિનિંગ વાળા નામ હશે. એટલે મારું નામ મારા દાદાએ સાવની, તો સાવનમાં ગવાય, ધેટ ઇઝ સાવની રાગ નામ છે સાવની. મને જ્યાં સુધી મારા નામના દુનિયામાં 2-3 જણ જ છે. સો મને પ્રિવિલેજ લાગે છે આ નામમાં. બિલકુલ. તો તમને આજે સવારે અમારા શો પર ગુડ મોર્નિંગ ગુજરાત પર આવીને કેવું લાગી રહ્યું છે? પહેલા તો સરસ લાગી રહ્યું છે.
તમે અમને બંનેને આમ તો અમે બંને બહુ સાથે રહેતા જ નથી હવે એ પરણી ગઈ છે એટલે ફાધર અને ડોટરનો જે ડ્યુઓ છે ને એ હવે અઘરો બનતો જાય છે. તમે આજે ડ્યુઓને મેળવવાનું કામ કર્યું છે તેના બદલ ગુડ મોર્નિંગ ગુજરાતનો હું આભાર માનું છું. ખરી વાત. થેન્ક યુ બહુ જ સરસ. અને આપણે સવારે મળ્યા છે, વાત પણ આપણે કરી કે સંગીત કેટલું અગત્યનું છે, તો સવારમાં સૌથી પહેલાં આપણે વાતચીત કરીએ એ પહેલાં જો તમે કોઈ મીરાબાઈનું પદ કે ભજન સવારમાં સંભળાવો તો ખૂબ ગમશે મારા બિલકુલ દર્શક બિલકુલ. મિત્રોને. આપણે આજની આ વાતોનો દોર આપણે શરૂઆત કરીએ પહેલા દાદાનું જ કમ્પોઝિશન એક સંભળાવું, મીરાબાઈનું લખેલું છે. સામળિયો મુજો સગો પાતળિયો મુજો પ્રાણ નંદના લાલન સે નીંદરડી में नेड़ो लगो સામળિયો હું રે જાતી તી ગાંધી કે રે હાટડે વાલા मैं के गांधी के रे हट में मैं के गांधी के रे हट में लालन सगो नंदना लालन से नींदरड़ी में नेड़ो लगो સામળિયો. થેન્ક યુ. કેટલું સરસ તમે ગાયું અને બહુ જ સુંદર કમ્પોઝિશન પણ તમે ગાયું પણ એકદમ સુંદર રીતે, અને ચોક્કસથી અમારા દર્શકોની સવાર બની ગઈ હશે ઓલરેડી Thank you. અને મોર ટુ કમ. તો બંને માટે જ આ પ્રશ્ન છે, અને કારણ કે બંનેના અલગ અલગ આન્સર હશે ને, મારે બંનેના સાંભળવા છે એટલે કે તમે બંનેનું અપબ્રિંગિંગ જે થયું હશે, બાળપણ રહ્યું હશે, એમાં મ્યુઝિશિયન હતા તમારા ઘરે, તો તમે તમારા બાળપણમાં કેવો માહોલ જોયો હતો મ્યુઝિકને લઈને કે જેણે તમને કદાચ મ્યુઝિક તરફ જ પ્રેર્યા? પછી સવાલ બહુ સારો છે. એકચ્યુઅલી મારો જન્મ 1953માં. હા. ફેમિલી સંગીતે બધું આમ બરાબર, મમ્મી પપ્પા દાદાજી ઇવન દાદાજી મારા ગુજરાત કોલેજના પ્રિન્સિપલ હતા, વીરમિત્ર ભીમરાવ દિવેટિયા. એ સંગીત મંડળ ચલાવતા. અને મારો જન્મ થયો પછી હું જ્યારે સમજણો થયો ત્યારે પપ્પાને આ બધી સંગીતની પ્રવૃત્તિ કરતા જોતો, અને ખબર નહીં, પપ્પા તો બેઝિકલી શીખેલા ગુરુઓ પાસે, પણ મને અનફોર્ચ્યુનેટલી એવું શિસ્તબદ્ધ રીતે સંગીત શીખવાનો મોકો નથી મળ્યો. અચ્છા. એટલે મારે ત્યાં શું થાય કે સંગીતનું વાતાવરણ તો 24 કલાક હોય, દરવાજા ખુલ્લા, જે કલાકારોને અમારે ઘરે આવવું હોય એ બધાને છૂટ. પુરુષોત્તમભાઈ, રાસબિહારીભાઈ, ગૌરાંગભાઈ, ઇવન જગજીતસિંહ, ભૂપેન્દ્રસિંહ, મિતાલીસિંહ, એ બધા જ ઘરે આવે. આ બધાને બધી પ્રવૃત્તિ કરતા જોઉં ને ત્યારે મને એમ થાય કે આ બધા કરે છે તો મારે આવું કરવું જોઈએ, એવું મને એક આમ અંદરથી એવી ફિલિંગ થયા કરે. હવે 53માં જન્મ અને આ હિંમત મેં છેક 79માં કરી. 79માં મેં મારું પહેલું કોમ્પોઝિશન કર્યું. હાર્મોનિયમ વગાડતા કોઈની પાસે શીખ્યો નથી, પણ આ બધાને આંગળીઓ ફેરવતા જોઉં અને એના ઉપરથી હું શીખ્યો. એવી રીતે જાણે કહેવાય ને એકલવ્ય. એટલે આ બધા મારા ગુરુ દ્રોણ હતા, પણ એટલે એ શીખ્યો. અને 79માં મેં એક
સુરેશ દલાલની એક કવિતા હતી, એનું કમ્પોઝિશન કર્યું. શ્રુતિવૃંદનો એક કાર્યક્રમ હતો. એટલે મેં પપ્પાને કહ્યું કે મેં આ કોમ્પોઝિશન કર્યું છે, તમે સાંભળો. એટલે એમણે પીઠ થાબડી, સરસ, પ્રયત્ન સારો છે. મેં કહ્યું કે તમે ને મમ્મી આ પ્રોગ્રામ આવે છે તો એમાં તમે આ ના ગાઓ? ગવાય? પહેલા તો એ પ્રશ્ન કર્યો કે આ ગીત ગાઓ ખરા કે નહીં? તો કે હા અમે ગાઈશું, ચલ. એટલે એ બંને એ ડ્યુએટ ગાયું. અને પછી એનો રિવ્યુ એ વખતે રંગમ કોલમ આવતું, શશિકાંત નાણાવટી લખતા, તો એમાં મારું નામ આવેલું કે નવા સ્વરકારનો જન્મ થયો. હવે પપ્પાને શું ટેવ કે નીચે ચા પીવા બેસે ત્યારે છાપું વાંચે કરતા બોલે. અને મને એકદમ બૂમ પાડી કે માલવ, જો તારું નામ આવ્યું છે છાપામાં. એટલે ત્યારે મને એવું થયું કે ચલો, મેં જે પ્રયત્ન કર્યો હતો એ આમ સારો એવો થયો. અને પછીથી મારી હિંમત જરાક ખુલી તો સ્વરાંકનો કરતો ગયો અને કર્યા એ ખરા. એટલે એ રીતે સંગીતની અસર મને આડકતરી રીતે મારા ઉપર રહી. પણ પહેલી પરીક્ષા તો મમ્મી પપ્પાએ જ્યારે તમારું કોમ્પોઝિશન ગાયું એમાં જ ફ્લાઇંગ કલર્સ. એ તો તરત ને તરત તો મમ્મી ને પપ્પા જ હાજર હોય. પપ્પા પણ કોમ્પોઝિશન કરે ત્યારે અમને લોકોને બેસાડીને સંભળાવે કે સુધા બેસ અહીંયા, માલવ બેસ અહીંયા. ત્યારે હું સમજણો થઈ ગયેલો કે જેથી સંગીત સમજી શકું. એટલે એ તરત શીખવાડે. આ પણ બહુ નાની હતી અને એ પણ બેસે અને એ પણ પછી કાલી ગલી એમાં ગણગણે. એટલે અસર એના પર પણ થઈ. એમને પણ મારે જાણવું છે કે તમારો એક્સપીરિયન્સ કેવો રહ્યો છે. કાનસેન તો બધા જ આવેલા હતા, કારણ કે તમે મ્યુઝિક વાળા ઘરમાં જન્મ્યા હો અને તમને 7 સૂરો ના આવડે એ તો હોય જ નહીં. પણ મને એવો એક પ્રસંગ કોઈ એવું નથી કે આપણે ગાતા હતા એમ, બસ આ લોકો બધા પ્રોમ્પ્ટ કરે ને પહેલા હું એકચ્યુઅલી બહુ મૂડી એમ, નાના છોકરા હોય ગાવું, મૂડ આવે તો ગાઈ કાઢું. એ ગાય સારું, એ ગાય સારું, પણ એને જ્યારે ગાવાનું કહીએ ને એટલે રડવા માંડે. એટલે એવું બધા આપણા નાનપણમાં આપણે જે એવી હતી, પણ પછીથી ધીરે મોટા થયા એમ સમજણ પડી કે ના, હવે આપણે સૂરમાં ગાઈ શકીએ છીએ, કારણ કે લોકો સાંભળે છે તો ખરાબ નથી કહેતા, તો કે હું સારું ગાઈ શકું છું. તો એવી રીતે પછી મારો પહેલો સ્ટેજ પરફોર્મન્સ આઈ થિંક 10 વર્ષની ઉંમર હશે મારી. રાસ કાકા એટલે રાસ બિહારી દેસાઈએ પરેશ ભટ્ટ સંગીતકાર એમનું ફાઉન્ડેશન ચલાવતા હતા એ. તો એમની જન્મતિથિ નિમિત્તે શૂર શબદ સહિયારું રે, તો એમાં અમારા ચારેક બાળ કલાકારોને એમણે પહેલી વખત ગાવાનો મોકો આપ્યો હતો. મારી સાથેના એ બાળ કલાકારો તો બહુ મોટા થઈ ગયા છે, એ બધાના નામ કહીશ તો તમે કે હો આ બધા બાળક, એ મારી સાથે એ લોકોનું પણ પહેલું સ્ટેજ પરફોર્મન્સ હતું. એટલે પ્રહર વોરા, હું, પછી કીર્તન પાર્થ ઓઝા, યસ, અને કીર્તન સોનલબેન રાવલ એટલે હર્ષિદાબેન રાવલના ડોટર, એમની ડોટર કીર્તન. એ અમે લોકો 4 જણાએ પહેલો અમારો સ્ટેજ પરફોર્મન્સ આપ્યો હતો અને મેં 2 ગીતો ગાયા હતા અને એ દિવસથી એ 2 ગીતો મારા ટ્રેડમાર્ક જેવા બની ગયા છે. અને એ વખતે બધા જ આમ પહેલા રોમાં બેસે ને ત્યાં બધા દિલીપ ધોળકિયા, રાસ બિહારી દેસાઈ, દાદા ખુદ બેઠેલા. એટલે એ વખતે બધાની શાબાશી મળી એટલે એવું લાગ્યું કે ભાઈ હવે હું સારું ગાઈશ. અમારે પણ એ લાવો ચૂકવો નથી એકચ્યુઅલી. ના એ બરાબર છે, પણ એ ભૂલી ગઈ. આ તો 10 વર્ષની વાત કરે છે, પણ એ 5-6 વર્ષની હતી ને ત્યારે મારો દીકરો છે સોહમ, એ સરસ કીબોર્ડ વગાડે. એટલે એટલે આ ગણગણ્યા કરે ને, મેં કહું બેબી આવું નહીં કર, કે આપણે તારું એક સરસ રેકોર્ડ કરીએ. એટલે મારે નીચે ભોયરામાં એક નાનો અમથો આવું સ્ટુડિયો જેવું છે, એટલે એમાં એને લઈ ગયો અને માઇક્રોફોન ધર્યું ને મેં કહું કે એણે ટ્રેક બનાવેલા. એટલે પહેલું હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા, એ
એ લગભગ 5-6 વર્ષની હશે ત્યારે એણે ગાયું હતું ને એનો ટ્રેક સોહમે બનાવેલો મારા દીકરાએ. અને એ બહુ એને પછી તો ગાંડી થઈ ગઈ. મેં કહ્યું ચાલ તો હવે એક બીજો. તો એ પિક્ચરના ગીતો પણ ગણગણ્યા કરે. એટલે પછી દીદી તેરા દેવર દીવાના એ ગીત પર પણ એણે એટલું ગાયું. અત્યારે તમે એ સાંભળો ને તો તમને આમ હસવું આવે, એટલો આમ અવાજ પણ સૂરમાં, બિલકુલ સૂરમાં. એ વખતે માઇક પકડવાની એવી કોઈ ટેકનિક નહોતી ખબર. મને આપ્યું કે આ શું છે, આમાંથી અવાજ આવે છે, આપણે મંડી પડ્યા, ગાઈ લીધું. એ બધી યાદો ઘણી માણવા જેવી છે. એને તાજી કરીએ. હું કહું કે અમને કઈ કે સંભળાવો, કાં તો પેલા વાળા કાં તો હુને ચંદુ બી મને તો બહુ જ ગમે. અરે હુને ચંદુની એક વાત તમે કાઢી છે એટલે કહું. મારી સ્કૂલ, હું શારદા મંદિરમાંથી ભણી. એ વખતે બહુ બધી આપણી બધા ગુજરાતી મીડિયમમાં ભણતા. હું ગુજરાતી મીડિયમની વિદ્યાર્થીની છું. શારદા મંદિર મારી સ્કૂલ. તો અમારે દર શુક્રવારે બાળ સભા થાય. તો બધા બહેનોને ખબર કે આ છોકરી છે સારું ગાય છે, એટલે કોઈએ બી જાણે એક નાટક ઓછું કર્યું હોય કોઈક વર્ગે, એટલે તરત હું અ ડિવિઝનમાં હોતી હતી, બેન ઊભા થાવ. અને છોકરા, મેં એકવાર એ પ્રતિયોગિતામાં મેં ગાવેલું એ હુને ચંદુ છાનામાં. ત્યારથી છોકરાઓને ખબર નહીં શું, હું જ્યારે સ્ટેજ પર ચડે બધા હુને ચંદુ જ ગાવાનું કે. સો આજની તારીખમાં પણ કોઈ પણ જૂનું સ્કૂલનું વિદ્યાર્થી મને કે હુને ચંદુ વાળી રે, હુને ચંદુ વાળી. તો આ મારી આઈડેન્ટિટી સાથે એ ગીત મળાઈ ગયું છે. પણ એ હુને ચંદુ છાનામાના ગીત પણ એટલું જ મજાનું છે. અને હું ઉપર ઓ માં રાગ ગાઉં મને દુખે, પેલા બધા હસે. સો ઇટ વોઝ, મને બહુ એ થતું હતું. પણ એક યાદ છે. પણ હું તમને જે મારું પહેલું સ્ટેજ પરફોર્મન્સ હતું એ ગીત હજુ સુધી મારા અવાજમાં લોકો વખાણે છે કે આ જે ઓરિજિનલ સિંગર હતા એના અવાજની સામ્યતા તમારામાં આવે છે. તો હું એ તમને 2 લાઈન સંભળાવું. સોનેરી રંગ સાંજનો ફૂલ ગુલાબી પ્રભાત, નીલ રંગનું આભલું, શ્યામલ વરણી ભાત, સઘળા રંગો મેળવ્યા, દિલના રંગની સાથ, તોય પીયુની પાઘડીએ પડી, કોઈ અનોખી ભાત. હે મેં તો રંગ્યો, હે મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ, તોય સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ મારા, સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ. હે મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ, તોય સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ મારા, સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ. વાહ, કેટલું સરસ. અને મને પર્સનલી બહુ જ ગમે છે કે ગુજરાતી ગીતોના એટલા વેરિએશન હોય ને. ક્યાંક શરૂ થાય એ ગીત, આપણને એવું લાગે કે અચ્છા આ છે, અને પછી તરત જ એમાં અને જે વ્યક્તિ ગાય એ એનું પોતાનું કરે. દરેક વ્યક્તિ પોતાનું કંઈક ને કંઈક અંદર ઉમેરે. એટલે એ ગીત ઓરિજિનલ કોઈક જેણે ગાયું હોય એનાથી પછી ધીરે ધીરે એ ગીતના વર્ઝન્સ અલગ અલગ થતા જાય. એટલે બહુ એની ખાસિયત છે ગુજરાતી ગીતોની કે દરેક જણ પોતાનું કંઈક ને કંઈક અંદર ઉમેરી શકે. તો બસ આપણે ગુજરાતી જે સંગીત છે એના વિશે વધારે વાત કરશું અને હજી વધારે ગીતો પણ સાંભળશું તમારી સાથે. પણ હાલ એક સમય થઈ ગયો છે બ્રેકનો. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ.
વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને આજની આપણી સવાર સંગીતમય કરવા માટે આજે આપણી સાથે જોડાયેલા ગેસ્ટ છે માલવ દિવેટિયા અને સાવની શાહ. તો એમની સાથેની જર્ની અને ગુજરાતી સંગીત વિશેની વાતો હવે આપણે કન્ટિન્યુ કરીએ. તો ગુજરાતી સંગીતની જેમ તમે વાત કરી કે દરેક જણ ઉમેરાતું જાય, પોતાની એક અભિવ્યક્તિ એમાં એડ કરી શકે એ પ્રકારનું છે. હવે ઘરે જ જ્યારે આટલા દિગ્ગજ કલાકારો હોય અને એ લોકોની પણ એક આખી ટ્રેજેક્ટરી રહી હોય મ્યુઝિકમાં, એમાં તમે તમારો પોતાનો વોઇસ અલગ કંઈક કરો કે પછી એમના જેવું જ કરો, એ તમારો વોઇસ કે હું કલાકાર તરીકે શું કહેવા માંગુ છું એ તમને કઈ રીતે ને ક્યારે મળ્યો? ના, એટલે મેં પહેલા કહ્યું ને કે એ લોકો પપ્પા જે કમ્પોઝિશન્સ કરતા એ હું સાંભળતો અને હું કરતો એ સાંભળતા. રાઈટ. એટલે સજેશન્સ ચોક્કસ માગું જ, કારણ કે હું કંઈ એટલો બધો એમના જેટલો શિસ્તબદ્ધ રીતે સંગીત શીખેલો નહીં. એટલે નેચરલી કંઈ પણ નવું કરીએ ત્યારે એમને સંભળાવું અને એ સાંભળે પણ ખરા અને ખુશ થાય કે ના ચલો ઠીક છે, વેરી ગુડ. અચ્છા, એકદમ સરસ તો ન જ કે, કારણ કે જો એકદમ સરસ કે ને તો પછી તમે જરાક આમ તોરમાં આવો તો જરા થોડી ઇન્ફ્લુઅન્સ તો આવે, Influence કારણ કે તમે એ જ રીતની તમે સાંભળીને થયા છો. હા, તમે એ સ્ટાઇલ જોયેલી છે, એની સ્ટાઇલ જોયેલી હોય, બધાની સ્ટાઇલ જોતા હોઈએ. એટલે અને સંગીતના પ્રોગ્રામોમાં જઈએ, એ લોકોને ગાતા જોઈએ, વગાડતા જોઈએ, એટલે એ નેચરલી તમને અસર કરે જ. અને અમારા ઘરે તો વાતાવરણ જ પપ્પા તો સવારના વિવિધ ભારતી ચાલુ થાય તે રાતા વિવિધ ભારતી નમસ્તે ગુડ નાઇટ કરે ત્યાં સુધી રેડિયો તો ચાલુ જ હોય. એ ગમે તે કામ કરતા હોય, સુઈ પણ ગયા રેડિયો ચાલુ જ હોય. પછી જઈને અમે બંધ કરી દઈએ, હવે પતિ ગયો, હવે સવારે 6 વાગે તો કે ના બંધ ના કરી, સવારે વંદના આવશે એટલે ચાલુ જ, આખી રાત રેડિયો ચાલુ રાખવાનો. અને ટીવી પર એ પહેલા તો દૂરદર્શન પર તો બધા પ્રોગ્રામો પહેલા તો આવતા હતા, એ પણ બધા સાંભળે અને કરતા બી ખરા દૂરદર્શન ઉપર રેકોર્ડિંગો. પણ આ બધું શું છે કે એ એમાં ને એમાં જ રચ્યા પચ્યા રહેતા, એટલે આખા ઘરમાં અમે વાતાવરણ જ એટલે નેચરલી એ અસર તો રહેવાની. એટલે અને એ અસર પછી છેવટે આનામાં આવી. કારણ કે અમે આ બધા હું તો બહુ શ્રુતિના એમાં બહુ ભાગીદાર નથી થઈ શકી, પણ નાના હતા ત્યારે પ્રોગ્રામના રિહર્સલ્સમાં જઈએ, એને ત્યાં બધા ગાતા હોય કોરસીસમાં જઈએ, મને રિહર્સલમાં જવાની બહુ મજા આવે. ત્યાં જઈને આ બધા અમુક ગીતો ગણગણતા પછી ત્યાંથી શીખ્યા, આવડે નહીં કાલું ઘેલું મારી રીતે, પણ એ ટ્યુનિંગ મગજમાં એ રીતે બેસે રિહર્સલમાં જઈએ. અને પ્રોગ્રામમાં અમારી કોઈ સીટ ના હોય, અમે પગથિયે બેસીને બધા પ્રોગ્રામ જોયેલા છે. આઈ થિંક પુરુષોત્તમ કાકાની ષષ્ઠી પૂર્તિનો જે પ્રોગ્રામ જે કર્યો હતો 2 દિવસનો હતો, આ બધાએ ભેગા મળીને કર્યો હતો, તો એ વખતે મને યાદ છે કેટલો બધો બધા મુંબઈથી બધા કલાકારો આવ્યા હતા, અહીંના કલાકારો, અને ઘરે મહેફિલો જામે, રિહર્સલ થાય ઘરે, બધી હા હો હા એમાં અમે બી નાના, હું બહુ જ આઈ થિંક 1994. હા, તો હું 86માં જન્મેલી, એટલે બહુ નાની, પણ મજા આવે એવા સંગીતમય વાતાવરણમાં રહેવાની. એટલે પહેલેથી આવા વાતાવરણમાં જ મોટી થયેલી છું, એટલે પ્રોગ્રામ હોલ સ્ટેજ એ બધાથી પહેલેથી જ ઘરોબો કેળવાઈ ચૂક્યો હતો. એટલે સ્ટેજ ફિયર નહીં બહુ. હા, એ તો એક બહુ જ પ્લસ પોઈન્ટ થઈ જાય જ્યારે કલાકાર મમ્મી પપ્પા તરીકે મળ્યા હોય ત્યારે એ એક પ્લસ પોઈન્ટ હંમેશા રહે છે. એમણે જે કીધું ને કે એ એમના પપ્પા પાસે મતલબ દાદા પાસે સર્ટિફિકેટ લેતા હતા, હું આજની તારીખમાં હું ગાઈને હું એમને પ્રિફર કરું કે હું જ્યાં ગાઉં એ હંમેશા આવીને મારી પહેલી રોમાં કે ગમે ત્યાં એવી જગ્યાએ બેસે જ્યાં અમારી બેની નજર મળી શકે. અને ગાયા પછી આજની તારીખમાં બી હું આમ મારે પૂછવું પડે અને એમણે આમ કરવું પડે, જો એ ના કરે તો મને થઈ જાય કે આજે મારું કંઈક ગરબડ છે. એ એક સધિયારો જોઈએ કે ના તે બરાબર કર્યું, આમ બસ બીજું કશું જ નહીં, આમ જ ખાલી કરે, પણ મને આજની તારીખમાં બી એમનું એ જોઈએ. એ પ્લસ પોઈન્ટ પણ છે ને કે કોણ તમે શીખ્યા છો એમના થ્રુ, એટલે કોણ દરેક બીજા કોઈ નહીં, મારી મમ્મીનો બી હું ના લઉં, પણ મને એ પહેલા કારણ કે હું હંમેશા પ્રેમ ડેડી મારો વિડીયો લેજો હું ગાતી હોઉં ત્યારે, અને બીજો મારું સ્વાર્થ છે કે મને મારી નજર સામે મળે એટલે હું ખાલી પૂછી શકું. એ ગાય ને ત્યારે હાર્મોનિયમ મને ના વગાડે. નહીં,
એ દાદા જ વગાડે કે છે, કારણ કે દાદા વગાડે તો જ મારાથી પર, તમે ગાવ છો ને તો હું ટેન્શનમાં આવી જાઉં છું, તમે વગાડો છો કારણ કે એનું પેલું હોય ને આમ જોયા કરે તમે મારી સામે, હું તમારી સામે નહીં ગાઉં ભાઈ. એટલે હું દાદા સાથે જ ગાતી હતી. અને રિયલી હવે દાદા આટલી ઉંમર ડેડીના હોતા પણ છતાંય મેં એવી માંગ કરી હતી કે ના દાદા તમે સ્ટેજ પર આવો, મારી જોડે હાર્મોનિયમ વગાડો. એ નહીં વગાડે, દાદા વગાડતા હતા મારી સાથે. પછી તો હવે બધા સંગત માટે બધા આવી ગયા એટલે પછી વસ્તુ જુદી થઈ ગઈ. પણ એ એક સરસ વાત છે કે વાલ, આઈ થિંક આ વાલ હોય એટલે દાદાજી કરે. અને ઓફકોર્સ મૂડી કરતા વ્યાજ વાલું હોય એ તો પાક્કું જ. અને મારી સાથે તો વધારે, કારણ કે ભાઈ મારો મોટો છે, અમારા વચ્ચે 6.5-7 વર્ષનો ફરક છે. અચ્છા. એટલે દાદા અને હું આ બધા કામ કરે, બેંક, મમ્મી પપ્પા બેઉ બેંક ઓફ બરોડામાં વર્ક કરતા હતા. હવે તો બેઉ રિટાયર છે. ભાઈ બરોડા આર્કિટેક્ટનું ભણવા જતો રહ્યો, એટલે ઘરમાં કોણ? હું જ. અને છોકરીઓ હોય એટલે હું ઘરમાં હોઉં એટલે બીજા 4-5 ઘરને બી ખબર પડે કે હું ઘરમાં છું. એટલે દાદાને મારી કંપની બહુ. અને એમનું એક જમા પાસું એ હતું કે એ દરેક ઉંમરના વ્યક્તિ સાથે એવી વ્યક્તિ થઈને વાત કરતા હતા. બરાબર. એટલે હવે હું તો નાની સ્કૂલ ગોઈંગ વ્યક્તિ, કોલેજ ગોઈંગ વ્યક્તિ છું, પણ મારી સાથે આજના જમાનાની વાત કરે, ઐશ્વર્યા રાયની વાતો કરે, નવા પિક્ચરની વાતો કરે, એટલે એવી બધી વાતો. એટલે જૂની પેલી શિખામણો આપવાનું એમને કદી નહોતું ગમતું. એ હંમેશા નવા, એ તો છાપા હંમેશા વાંચે એટલે બધાથી અપડેટ હોય. એટલે કે તને ખબર છે આ તારા પેલા આવું થયું, તારા પેલા તને જે ગમે છે ને એણે આવું કર્યું. દાદા તમને કેવી રીતે ખબર? કે આ બધું છાપામાં આવે છે, છાપા વાંચો કે. એટલે પણ આપણે તો કદી કરીએ નહીં. એટલે એવું બધું ટૂંકમાં એક ફ્રેન્ડ જેવો અમારો એક મિત્ર તરીકેનો નાતો હતો, જે છેલ્લે સુધી એમની સાથે હતી. એનો મને સંતોષ છે. મને પણ એમનો એક બીજો પ્રસંગ યાદ આવે છે. મેં ક્યાંક સાંભળ્યું છે કે તમારી સાથે ખાસ તમને બંનેને ક્રિકેટ રમવાનો શોખ હતો. કઈ ગાંડો શોખ? અચ્છા. હતો ને, એક્ચ્યુઅલી હજુ છે. ગાંડો હજી છે. બોલ ટુ બોલ જોવાનું એટલે જોવાનું. અને હું તો છું કે સ્કૂલમાં હતો, સ્કૂલથી ક્રિકેટ, હું પણ શારદા મંદિરમાં ભણેલો. શારદા મંદિરની ક્રિકેટ ટીમ બહુ સારી, એમાં હું રમતો. પછી હું કોલેજમાં ગયો, HL કોલેજ ઓફ કોમર્સ, એની ક્રિકેટ ટીમ પણ એટલી સારી, એમાં પણ હું રમતો. અને પછી બેંકમાં જોડાયો તો બેંકમાં પણ હું ક્રિકેટ રમતો. અને બેંકમાં તો હું સેક્રેટરી જ હતો સ્પોર્ટ્સનો. એટલે એટલી બધી ટૂરો કરી ક્રિકેટની, રમવા માટેની. અને પપ્પા ગુજરાત કોલેજમાં ભણતા ત્યારે એ જસુ પટેલ આપણા ક્રિકેટર, એ ટીમ ચલાવતા એન્ટરટેનર્સ, એમાં એ રમતા. જસુ પટેલ એમના કેપ્ટન, અને દીપક શોધન આપણા ટેસ્ટ પ્લેયર હતા. પપ્પા અને એ બધા સાથે રમતા. અને સખત શોખ. પપ્પા એટલું સારું ક્રિકેટ રમતા કે રણજી ટ્રોફી રમવાના આરે હતા અને ન લેવાયા. એટલે એટલું સરસ હતું. મને ખબર છે, પપ્પા મને એકવાર કહેતા હતા કે એ વખતે તો વિનુ માકડનો જમાનો હતો, આપણા સ્પિનર, પ્રખ્યાત સ્પિનર. તો ગુજરાત કોલેજ ઉપર એ મેચ હતી, ઓપનિંગ કરે પપ્પા. તો લગભગ આખો દિવસ વિનુ માકડની સામે ઊભા રહેલા. એ ટાઈમે કદાચ રેકોર્ડ હશે કે વિનુ માકડની સામે તમે ટકી ના શકો, પણ એ અને દીપક શોધન બે જણાએ આખો દિવસ પસાર કરેલો એમની સામે, એવું મને એ કહેતા હતા. એટલે અને ઓફિસેથી આવે, અમે લોકો કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમતા હોઈએ તો ઓફિસેથી જેવા આવે એવા બેગ મૂકી દે અને તરત જ ક્રિકેટ રમીને પછી જ ઉપર જાય. અને આ બધી મેચો આવે ટીવી ઉપર તો હું અને પપ્પા ગોઠવાઈ જઈએ. સવારે 5 વાગે પણ જો મેચ આવે, ઓસ્ટ્રેલિયાની બધી મેચો તો સવારે આવે, સવારે 5 વાગે ધાર્મિક રીતે ઊભા થઈ જવાનું, બેસી જવાનું અને બોલ ટુ બોલ જોવાનો. પછી એ થોડુંક ઊંઘી જાય, જોકું આવી જાય, પણ જોવાનું એટલે જોવાનું. એટલો બધો ગાંડો શોખ. અને હજી પણ હું તો દરેક મેચ અત્યારે પણ જોઉં છું. અને પેલું સુપરસ્ટિશિયસ, ઊભો ના થતો, વિકેટ પડે છે, તારે કશે જવાનું નથી. મને ખબર છે 1983 નો વર્લ્ડ કપ જ્યારે આપણે જીત્યા ને,
ત્યારે અમારા ઘરે પહેલા તો એવું હતું ને કે ટીવી બહુ ઓછા ઘેરે ઓછા હોય હતા, yes. અને બધા ભેગા થાય ટીવી જોવા મેચો જોવા અને આ મને લાગે છે કે આપણે જીત્યા હા તો મારા મમ્મી તો છે ને આખી આરતીની થાળી ને ભેગી કરે અને રામ રામ ભમ ભમ આમ 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 જાપ જપે અને કે છે આપણે જીતી જઈશું તો હું આમ કરીશ ને તેમ કરીશ ને તો એ તો મેચ ના જુએ એ તો ત્યાં મંદિરમાં બેઠી હોય પૂજા કરો એટલે એટલું બધું અમારે ત્યાં ક્રિકેટનું એ હતું કે અને ઇન્ડિયા માટે તો ખાસ હા અને એમના પાછા ફેવરિટ પ્લેયરો પણ હતા એટલે ગાંડો શોખ એમ. પણ આમ હું પ્લેસ નથી કરી શકતી મેં ક્યાંક એમ મને એ રિયલાઇઝ થયું કે કોઈક આટલા સંગીત સાથેનો એકદમ ધાર્મિક વસ્તુ કહેવાય એ પણ અને પપ્પા તો ગુજરાતીમાં કોમેન્ટ્રી કરતા ઓહો ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર આઈ થિંક ફર્સ્ટ ટાઈમ first, સૌથી હા. પ્રથમવાર ચંચી મહેતા ગુજરાતીમાં એટલે ચંદ્રવદન commentary મહેતા ચાલુ કરી. ચંચી મહેતા એમણે ગુજરાતી કોમેન્ટ્રી એ સાથે કરતા ઓહ ક્રિકેટની ત્યારે ગુજરાતીમાં એ એક જ જણ કોમેન્ટ્રી કરનાર હતા હા અને એ પપ્પા કરતા એટલે આપણે ઇમેજિન કરો કે અત્યારે ઇંગ્લિશમાં સાંભળીએ છે ગુજરાતીમાં કેવી હશે એટલે એટલો ગાઢો શોખ હા એટલે એ પણ તમે જનરેશનલ સાથે શેર કરો છો શોખ પણ શેર કરો શોખ છો અને મને પણ. રમ્યો હું ખાસું રમ્યો મને પણ ક્રિકેટનો શોખ હું રમતી નથી પણ ફોલો કરું હા તો બધું મને એ જ થયું એમણે કહ્યું તમે સરે ત્યારે મને રિયલાઇઝ થયું કે શારદા મંદિર સિંગિંગ ક્રિકેટ અને બીજું કારણ કે દાદા સાથે રહીને ક્રિકેટ તો જોવું જ પડે હા. એ મને મારું તો જોવા ના દે એટલે થોડુંક મારે એમનું જોવા દેવું પડે એટલે એમાં મને ક્રિકેટનો શોખ એમણે મને લગાડી દીધો છે તો આ આખી જે ટેલેન્ટ છે આટલી બધી જનરેશનલ ટેલેન્ટ છે કે વારસાગત પસાર થઈ રહી છે એમાં પછી જે ફાધર ડોટર ડ્યુઓ વાળું કોમ્બિનેશન ક્યારે ઉદ્ભવ્યું સૌથી પહેલી વખત કે સાથે કરીએ આપણે બીકોઝ કદાચ એ તમે કર્યું હતું તમારા પેરેન્ટ્સ સાથે ના તો એ લાવો નથી મળ્યો હા. અને મને તમે જે કહો છો ફાધર ડોટરનો એ પણ મને લાવો નથી મળ્યો ઓ કારણ કે અમે બેને કદી સાથે ગાયું જ નથી ઓહો કારણ કે એ ગવડાવ્યું છે પણ એ ગવડાવ્યું. ગાવાનો મોકો એવો કદી આવ્યો નથી અચ્છા એટલે આઈ થિંક પેલો પ્રોગ્રામ હતો હા એક જેમાં છે ને સ્વર સેતુ હા. નામની સંસ્થા ચાલતી હતી એમાં બિંબ પ્રતિબિંબ કરીને એક પ્રોગ્રામ હા કરેલો એનો થીમ એવો હતો થીમ એવો હતો કે ફાધર સન ઓર ડોટર અને પછી આમ એટલે એમનો વારસો એટલે એ પ્રોગ્રામમાં પપ્પા મમ્મી હું મારો દીકરો અને ચાર જણા સાથે પરફોર્મ કરવા ત્યારે કદાચ સાથે ગાયું એ હશે પણ એક લાઈન આજ રાધાનું નામ ગાયું હતું. યસ 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 તો આજે અમારે લાવો એ ચૂકવો નથી શરૂઆત કરો તમને મોકો મળ્યો છે હા, તો તમે શરૂઆત તું કરો કર રાધાનું નામ તમે વાંસળીના સૂર મહી વહેતું ના મેલો ઘનશ્યામ સાંજને સવાર નિત નિંદા કરે છે ઘેલું રે ગોકુળિયું ગામ રાધાનું નામ વહેતું ના મેલો ઘનશ્યામ એટલે આ ગીત અમે ડ્યુએટ તરીકે ગાયેલું એટલે બસ એ એટલે શરૂઆત એમણે કરી હતી પછી પૂરું મેં કર્યું હા અચ્છા આઈ થિંક શરૂઆત દાદાએ કરી હતી હા દાદાએ કરી પછી હતી તમે પછી આમ ગાયું, ધીરે ધીરે પછી ધીરે મેં ધીરે ગાયું. બધાએ ગાયું બસ એ મૂકો હતો કે સ્ટેજ ઉપર અમે બે સાથે ગાયેલું બાકી એ તો એકલી ગાતી અચ્છા એટલે મને સાથે ગાવાનો મોકો નથી મળ્યો હા અને અને હું એટલું બધું ગાતો નહોતો અચ્છા સી હું મને છે ને ખબર નહીં સોલો ગાવાનું ગભરામણ બહુ થતી અચ્છા એટલે હું કોરસનો આર્ટિસ્ટ મેન ઓકે એટલે પણ કોરસમાં મારો અવાજ બરાબર પહોંચે હા હું ગૌરાંગભાઈના કોરસીસમાં જાઉં હા. એ બધા રેકોર્ડિંગમાં તો મને છેલ્લે ઊભો રાખે હા તો કે પણ માલવ એમનો તારે અવાજ પાછળ આવે ઊભા રહેવાનું કારણ કે તું માઇક્રોફોન ઉપર આવીશ ને તો તારો જ અવાજ આવશે એટલે મારો અવાજ તો ગમે ત્યાંથી પહોંચે એટલે બુલંદ અવાજથી ગાઉં હા એટલે પણ મને કોરસમાં મજા આવે પણ સોલો હું ખબર નહીં કેમ નથી ગાઈ શકતો અચ્છા એટલે મેં સ્વરાંકન બાજુ મારી આમ રાખી વધારે. કે સ્વરાંકન કરું તો કોઈક તો ગાય
ના ના, પણ તમારી પણ જર્ની એકદમ ઇન્ટરેસ્ટિંગ રહી છે કે તમે શરૂઆત કરું પછી આઈ થિંક તમે શ્રુતિ વૃંદની જે વાત કરી એમાં જ તમે પણ જોડાયા હતા અને કાફી રહ્યું હતું. શ્રુતિ છે ને 1961માં લગભગ ચાલુ થયું. એ વખતે પુરુષોત્તમભાઈ, પછી પપ્પા એટલે ક્ષેમુભાઈ, પછી રાસબિહારી દેસાઈ, પછી સુરેશ જાની, એ બધા ભેગા થઈને આ ગ્રુપ ચાલુ કર્યું. તો એ લોકો છે ને કે બધા આમ પેલું શું કમર્શિયલ નહીં, દર ગુરુવારે મળવાનું અને દર ગુરુવારે સાથે બેસવાનું, ગીતો ગાવાના અને ગૌરાંગભાઈ બધા કોરસ કરાવે, જાત જાતના વૃંદગાન. શ્રુતિ એકચ્યુઅલી વૃંદગાનની પ્રવૃત્તિ માટે જ પોપ્યુલર થયેલું. અચ્છા. કે એ વૃંદગાન જ વધારે ગાય. પણ પછી એના સમયાંતરે બધા પ્રોગ્રામો થયા, એમાં પછી એ બધા આર્ટિસ્ટો સોલો, ડ્યુએટ્સ, કોરસીસ, અને પછી એના કોરસીસ બહુ જ પોપ્યુલર થયા. પછી જેમ જેમ જનરેશન આમ એ લોકો રિટાયર થતા ગયા એમ ધીરે ધીરે અમે બધા જોઈન થતા ગયા. એટલે એ રીતે અમારું એમાં પાર્ટિસિપેશન થયું. સૌમિલ, શ્યામલ, નૈનેશ જાની, એ બધા જ એમાં જોઈન થયા. એટલે પછી ચાલ્યું, જ્યાં સુધી ચાલ્યું ત્યાં ચાલ્યું. પછી હવે અત્યારે કોઈ ભેગું નથી થતું. એટલે એ પ્રવૃત્તિને હવે યાદગીરી રૂપે બસ રેકોર્ડિંગનો સાંભળીને આનંદ. યાદગીરીની એક વાત કહીએ તો તમારા અવાજ માટે પણ ઘણા બધા લોકો એવું કહે છે કે દાદીના અવાજ સાથે સિમિલારિટી કાફી છે. તો એ જીવંત એક એક્ઝામ્પલ રહ્યું છે ટ્રેડિશન. મને બધા કાયમ કહે કે સાવનીનો અવાજ બિલકુલ સુધા દાદી જેવો છે. એટલે મેં કહું ભાઈ હા છે તો છે, હવે એ શું નેચરલ છે અવાજ. પણ એ વાતનો અફસોસ કે મેં સુધા મમ્માને ક્યારેય લાઈવ ગાતા સાંભળ્યા નથી. કારણ કે હું સમજણી થઈ ત્યારે સુધી એમાં એમણે ગાવાનું ખાસું ઓછું કરી દીધું હતું. પણ હવે આ કેમ છે, બધા મને પૂછે છે કે તમારે કેમ છે, પણ હવે એ તો ભગવાનની ગિફ્ટ છે, હેરિડિટરી છે, એનો કોઈ ચોક્કસપણે જવાબ નથી કે તમારો અવાજ કેમ એમના જેવો છે. પણ મને ખુશી છે કે એ મારા અવાજમાં જીવંત છે, એ બાબતની મને ખુશી છે. તો અમને કોઈક એમનું ગીત ગાઈને સંભળાવી શકો જે તમને ગમતું હોય, અથવા એમનું પ્રખ્યાત ગીત જે તમે ગાઈ શકો? હા, એમનું એક પ્રખ્યાત ગીત છે. એ વખતે સુધા લાખિયા હતા. એ વખતે સુધા લાખિયાના નામે પરણ્યા પહેલા એમની સરનેમ હતી લાખિયા. એટલે એચએમબીએ અને અવિનાશભાઈએ, અવિનાશ વ્યાસે એ 4 ગીતો મમ્મીના રેકોર્ડ કરેલા. એ વખતે તો પેલી ના થાળી કહીએ આપણે, 78 સ્પીડની રેકોર્ડ આવે ને, એ કરેલી. એવી 4 રેકોર્ડ હતી. એમાં મુંબઈના એક ભાલ મલજી કરીને હતા, એમણે મમ્મી જોડે એક ડ્યુએટ ગાયેલું, અને બાકી 3 ગીતો મમ્મીના સોલો હતા. એ બહુ પોપ્યુલર થયા હતા એ વખતે. હજી પણ જો કે રેડિયો ઉપરથી ઘણીવાર વાગે છે. સંભળાવો મને. નૈણા ભીના રે મારા, નૈણા ભીના રે, વાલીડા વિના રે મારા નૈણા ભીના રે. નૈણા ભીના રે મારા, નૈણા ભીના રે, વાલીડા વિના રે મારા નૈણા ભીના રે. દેવકીનો જાયો મારો કાળુડો કાનજી, દેવકીનો જાયો મારો કાળુડો કાનજી, મામાના હૈયા સુના ભક્તિ વિના રે, વાલીડા વિના રે મારા નૈણા ભીના રે. નૈણા ભીના રે મારા, નૈણા ભીના રે, વાલીડા વિના રે મારા નૈણા ભીના રે. વાહ, બહુ જ સરસ છે ને આ ખરેખર હજી પોપ્યુલર છે, કારણ કે મેં પણ સાંભળ્યું છે રેડિયો પર ઘણી વખત રેડિયો પર વાગતું હશે. કારણ કે એક જમાના પહેલાના ગુજરાતી ગીતો એ લઢણ પણ એવી જ છે, ગાઈ જ નથી શકતું કોઈ. અને તમે અત્યારે એનું જેને ધ્વનિમુદ્રિત કર્યા છે તો તમે સાંભળો ને તો તમને આમ પેલું જૂના પિક્ચરના તમે સોંગ સાંભળતા હો ને, એનો ટિપિકલ મ્યુઝિક. હા,
ટિપિકલ મ્યુઝિક હોય. અને એ જે રીતની એની છે ગાવાનો પણ જે એમાં કે અવાજ જ સૌથી એવું લાગે કે એ અવાજથી જ ડ્રાઈવ થઈ રહ્યું છે. બીજું બધું ઇમ્પોર્ટન્ટ છે પણ સ્ટીલ સોરી મારે એક મ્યુઝિશિયનની સામે એવું ના બોલવું. તમારો અભિપ્રાય સૌથી અગત્યનો છે. તમે સાંભળો છો એ તમે નોન બાયસ તમે તમારો અભિપ્રાય આપો છો. અમે તો અમારી પ્રવૃત્તિઓ માટે બાયસ્ડ હોઈએ કે હું એવું ના કહું કે હું ખરાબ ગાઉં છું કે આને, પણ જે લોકો સાંભળે છે એમનો અભિપ્રાય સૌથી અગત્યનો હોય છે. એટલે એ જે જૂની ગુજરાતી પેલું ગીત છે ને કે છેટે જાઓ ચંદન વાળા એ બધામાં મને ખબર નહીં એવું લાગે છે કે જૂની રંગભૂમિના ગીતો બધા કહેવાય. કારણ કે એ લોકો શું કરતા હતા, આ બધા લાઈવ પરફોર્મ કરતા હતા. લાઈવ પરફોર્મ કરે ને એ વખતે પેલું રંગલો રંગલી ને બધું ભવાઈ ને એ બધા એ રીતનું કન્ડિશન હતું કે જે એક્ટર્સ જે એક્ટિંગ કરતા હતા એ લોકો જ ગાતા હતા. એમાં સૂરનું મહત્વ નહોતું, એમાં શબ્દોનું મહત્વ ને શહેની જે સુધી પહોંચે એકદમ સિમ્પલ હોતા હતા, પણ તોય હજુ સુધી લોકોને યાદ હજી ગાય છે લોકો. પણ સરસ હતું. અને તમારું જે રીતનું રહ્યું છે કે તમારું જે સ્વરાંકન રહ્યું છે એમાં પણ તમે પછી જેમ શ્રુતિવૃંદથી તો શરૂઆત કરી, પછી ઓલ ઇન્ડિયા રેડિયોમાં પણ તમે ઘણા સમય સુધી કામ કર્યું છે. રેડિયો ઉપર હું જતો, પણ આમ તો રેડિયો પર બી ગ્રેડનો આર્ટિસ્ટ. મેં પછી બી હાઈ માટે કે તેવા માટે પ્રયત્ન નથી કર્યો, પણ રેડિયો ઉપર કોરલ ગ્રુપ ચાલતું હતું, કોરલ સિંગિંગ. એમાં લગભગ 79 થી 2000 સુધી કોરલ સિંગિંગ બંધ થયું ત્યાં સુધી મેં પાર્ટ લીધો અને રેગ્યુલરલી એ કોરલ અમે પ્રવૃત્તિ કરતા. એ વખતે રસિકભાઈ ભોજક હતા ત્યાં મ્યુઝિક ડિરેક્ટર, ચિમન તપોધન હતા, શ્યામુભાઈના પણ ગીતો રેકોર્ડ થતા. એટલે એ બધા કોરસીસ ગાવાનો અને કોરલ ગ્રુપની એટલે પ્રેઝન્ટેશન બધા જુદા જુદા શહેરોમાં પણ થતા, ત્યારે પણ અમે ગાવા જતા. એટલે એ જે માહોલ રહેતો ને એ બહુ જ આમ એન્જોય કર્યો છે. એટલે રાષ્ટ્રપતિ ભવનમાં એકવાર અમે લોકો ગાવા ગયેલા, અને વિજ્ઞાન ભવનમાં એક પ્રોગ્રામ હતો ત્યારે અમે લોકોએ એક ઓડિયા ગીત ગાયેલું અને એક તામિલ ગીત ગાયેલું, એ ત્યાં અમને શીખવાડવા આવેલું. એટલે એ રીતે એન્જોય બહુ કર્યું રેડિયો. પછી રેડિયો જોડે સંપર્ક એટલો બધો ના રહ્યો. આ કોરલ ગ્રુપ બંધ થઈ ગયા ને પછી રેડિયો જોડે એટલો બધો સંપર્ક મારે નથી રહ્યો. પછી આ બી માંથી બી હાઈ થઈ, આ લોકો ગાય, પણ હું એટલું બધું ત્યાં પછી નહીં. પણ આ વર્ષો હજી યાદ છે. અને સંગીતની તો વાત જ કરીએ તો એ કોઈ પણ આર્ટ ફોર્મ લઈએ, પણ ખાસ સંગીત કે એક સફર છે. તમે વધતા રહેશો આગળ, બીજું ઘણું ઘણું આવતું રહેશે, હજી આપણને ખ્યાલ નથી. હવે આપણે ટુવર્ડ્સ ધી એન્ડ જઈ રહ્યા છે, તો એક અમે સ્પેશિયલ શેમુ સરના લાઈફ ઉપર એક રેપિડ ફાયર રાઉન્ડ બનાવ્યો છે. એટલે એમના લાઈફ વિશેના પ્રશ્નો અમે અમુક ભેગા કર્યા છે, એટલે તમે બંને જવાબ આપી શકો છો. ફટાફટ. બઝર છે, બઝર નથી, આંગળી ઊંચી કરવાની, પણ હા આંગળી રાખી શકીએ આપણે, અથવા જે પહેલા બોલે એનું માન્ય રાખજો. બસ એ સહેલું રાખીએ અત્યારે, પણ એ છે તો જોઈએ કે કોને વધારે જ્ઞાન છે. ઓકે, રેડી? હા. તો મારી આંખે કંકુના સૂરજ આથમ્યા આ કઈ ફિલ્મમાંથી છે? કાશીનો દીકરો. બંને જણાને પોઈન્ટ મળી ગયા હતો. ઓકે, સુધાજીનું જે ગીત છે સખી મુને વાલો રે ના શબ્દો પૂરા કરો. રે સુંદર શામળો રે, વાહ. હે સખી મુને વાલો રે, કે સુંદર શામળો રે. વાહ વાહ વાહ, સરસ સરસ. ગોરમણે પાંચે આંગળીએ પૂજ્યા, ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા, આ કઈ ફિલ્મનું ગીત છે? કાશીનો દીકરો. કાશીનો દીકરો ઇઝ પોપ્યુલર. હા, શેમુજીનું સૌથી પોપ્યુલર કોમ્પોઝિશન જે ગણાઈ શકાય એ કયું હશે? આ એક બાયસ્ડ ક્વેશ્ચન છે, બંનેના જુદા હોઈ શકે, મારા અલગ હોય, એમના અલગ હોય. આમ તો કેવારે બળેલા મનના મેળ
બહુ રૂબિયાના લોકપ્રિય રાજા થયેલું છે. એ બહુ પોપ્યુલર થયેલું ગીત છે. હા. ઓકે હા. તમારું સેમ એ લોકપ્રિય થયેલું વધારે આ ગીત છે જે ફિલ્મમાં નથી, ફિલ્મમાં પણ આવ્યું છે. ફિલ્મમાં પણ આવ્યું. કાશીના દીકરામાં કાશીના પણ આ ગીત દીકરામાં છે, જ પણ એનું હતું. વર્ઝન અલગ છે. આ સપ્તપદી આઈએનટી નું હા, સપ્તપદી પ્રવીણ જોશીએ કરેલું, એમાં એ લોકોએ લાઈવ ગાયેલું. પછી શ્રુતિની શ્રવણ માધુરી નામની લોંગ પ્લે થઈ, એમાં હર્ષિદાબેન અને જનાર્દન રાવલે ગાયેલું. ઓકે એટલે એ રીતે એ પોપ્યુલર વધારે છે. બરાબર, તમારો પણ સેમ જ આન્સર છે. ઓકે ડન. તો મૂવિંગ ઓન, 1984માં જે 35 પોએટ્સ અને 26 સિંગર્સ સાથે જે શેમુ સરે ગાયું હતું, જે આલ્બમ પ્રોડ્યુસ કર્યું હતું, એ કયું હતું? સંગીત સુધા. તમે આપી દો છો એકબીજાને પણ. હા, હા, પણ એવું શું થાય કરવું પણ હવે? આપવું પડે, એવું જ થાય ને પણ. હા, જ્યારે ફેમિલીમાં પણ he is more deserving to answer that. ઓકે ઓકે ઓકે. ઝીણા ઝીણા રે આંખેથી અમને કોણે ગાયું છે? કહો. કૌમુદીબેન અને વિભા કૌમુદી મુનશી અને કૌમુદી વિભા મુનશી દેસાઈ. અને વિભા દેસાઈ. બિલકુલ. હા. શેમુજીનું ક્લાસિક નોન ફિલ્મ સોંગ કયું છે? નોન ફિલ્મ તો એકચ્યુઅલી જે પિક્ચરમાં નથી, આ સંગીત સુધાના બધા જ બધા જ એમના હા, સ્વરાંકનો સંગીત સુધામાં 103 ગીતો છે ટોટલ. એ બધા નોન ફિલ્મ જ કહેવાય. પોપ્યુલર. Popular. તમને Popular જે તો- સૌથી પોપ્યુલર લાગ્યું હોય કે આ બહુ જ એ જમાનામાં. રાધાનું નામ અમે રાધાનું હમણાં જે નામ બહુ ગાયું જ, તે હા. એ કેવારે પોપ્યુલર મળેલા મનના મેળ, કેવારે મળેલા મનના મેળ, હેજીવાલા સાવરે, હેજીવાલા સાવરે, અધૂરું મારું અધૂરું મારું આયખું. આયખું. એ અસલ તો પુરુષોત્તમ ઉપાધ્યાય અને કે મહાવીરે ગાયેલું. ઓકે. એ 1966 ની વાત કરું કે મૈયા મારો મનવો હુઓ બૈરાગી. એ 1966 ની સાલમાં જગજીતસિંહ અને ચિત્રા દત્તે ગાયેલું. જે એ ત્યારે વખતે એ લોકો ચિત્રાસિંહ પરણ્યા નહોતા નહોતા. થયા. ઓકે. ત્યારે ગાયેલું. આ બધા સરસ પોપ્યુલર છે. સરસ સરસ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર એવોર્ડ શેમુજીને કઈ ફિલ્મ માટે મળ્યો હતો? કાશીનો દીકરો. યસ. પોપ્યુલર આન્સર છે, આઈ નો, બટ હા. ઓકે. શેમુજીનું હોલી સ્પેશિયલ આલ્બમ કયું હતું? આલ્બમ તો નહીં પણ પણ સોંગ ખરું. એમને ફાગણ બહુ પસંદ હતું. હા. બહુ બધા એમણે તો એમને ફાગણના હોલી ગીતો બહુ જ કરેલા છે. કર્યા છે. એટલે તો એમાંથી હોરી આઈ હોરિકાના એ જે કોરસ કર્યું હતું, શ્રુતિનું કોરસ આ શ્રવણ માધુરી એલપીમાં, એ બહુ જ પોપ્યુલર છે. ઓકે. સ્વર વંદના આલ્બમમાંથી શેમુજી અને વૈશાખી દેસાઈનું એક ગીત જલ્દી જે કે રે નયણા રે રંગ નયના રૂપાળા. રંગ રૂપાળા. અને હા. 2 લાઈન જો ગાઈ શકો. એ ઓરિજિનલી અલકા યાજ્ઞિકે હા. ગાયેલું છે. ઓરિજિનલ અલકા યાજ્ઞિકે ગાયેલું એટલે છે જ મારે સંગીત સુધામાં. રે નયણા રંગ રૂપાળા અનુપમ રસ રઢિયાળા રે નયણા રંગ રૂપાળા. થેન્ક યુ. બહુ જ સુંદર. અગેન. શેમુજીના મ્યુઝિકલ ગુરુ કોણ રહ્યા છે? એ નાના હતા ને ત્યારે એ જયસુખલાલ ભોજક પાસે ટ્રેનિંગ લેતા. પણ મને લાગે છે થોડા કોલેજ ટાઈમમાં એ આવ્યા ત્યાર પછી હમીદ હુસેન ખાન સાહેબ અને વી આર આથવલે એ પાસે એમણે ટ્રેનિંગ લીધેલી ક્લાસિકલની. સાચો જવાબ. લાસ્ટ, સંગીત સુધામાંથી કોઈ એક ભજન અમને લાસ્ટલી તમે સંભળાવી દો તો પરફેક્ટ એન્ડિંગ થઈ જશે આ પરફેક્ટ મ્યુઝિકલ એપિસોડનો. એ આ ભજન મારી સાથે આની બહુ સ્પેશિયલ યાદ જોડાયેલી છે. નરસિંહ મહેતાનું પદ છે, પણ આ સૌથી પહેલું કમ્પોઝિશન જે દાદાએ મને શીખવાડેલું. ઓહો. એક લાવો લેવો બહુ અગત્ય, અને આ હંમેશા દાદાએ પહેલે વાર મને શીખવાડેલું અને મેં શીખ્યું હતું, એટલે આ મારા માટે બહુ ખાસ છે. હા હા, ચોક્કસ. જે હું તમને સંભળાવું. ઋતુ રૂડી રૂડી મારા વાલા, ઋતુ રૂડી રૂડી મારા વાલા, રૂડો માસ વસંત રૂડાવન માહે કેસુ ફૂલ્યા, રૂડો રાધાજીનો કંત, ઋતુ
રૂડી રૂડી મારા વાલા, ઋતુ રૂડી રૂડી મારા વાલા. વાવ, થેન્ક યુ સો મચ. તમે આટલી સરસ મજાની વાતો અમારી સાથે શેર કરી, જૂના અમુક સંસ્મરણો તમે યાદ કર્યા, અમને બહુ મજા આવી અને આટલું સરસ મજાનું ગાઈને સંભળાવ્યું. એટલે ખૂબ ખૂબ આભાર અમારા શો પર આવવા બદલ. થેન્ક યુ સો મચ. અમે પણ તમારો આભાર માનીએ છીએ. Yes. ખાસ Good ગુડ morning, મોર્નિંગ ગુજરાત. ગુજરાતનો આભાર માનીએ કે અમને લોકોને યાદ કર્યા થેન્ક અને આ સવાર ઉજવવાની અમને જે મજા આવી છે હા, એ અમે યાદ રાખીશું ચોક્કસ. થેન્ક યુ થેન્ક નમસ્તે. યુ. વંદના. નમસ્તે. તો મિત્રો, તમને આજનો આ મ્યુઝિકલ એપિસોડ કેવો લાગ્યો એ અમને જણાવવાનું ભૂલતા નહીં. અમારા ઈમેલ આઈડી goodmorninggujatshow@gmail.com પર તમારા રિવ્યૂઝ મોકલી શકો છો, સજેશન મોકલી શકો છો અને જો કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો એ પણ અમને મોકલી શકો છો. અમે એને ચોક્કસથી આવકારીશું. આટલો સરસ મજાનો સંગીતમય એપિસોડ રહ્યો છે તો આપણા સંગીત સેગમેન્ટમાં પણ આપણે સરસ મજાના મીત દવેના સ્વરમાં સાંભળવાના છે એક કાઠિયાવાડી લોકગીત, જેમાં ગોપી અને જમુના એ વિચાર કરે છે અને શોધે છે કે ગોપાલ કેવો દેખાતો હશે. તો આ સરસ મજાનું ભજન હવે તમે સાંભળો એ પહેલાં મને રજા આપો. ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં. ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ઝુલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે, ગોકુળની ગોપી રે ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. ગોપાલ તને રમકડા આલે. કેવી રીતે ગોપાલને મનાવવાનો છે? ગોપાલ તને રમકડા આલુ રે, ગોપાલ તને રમકડા આલુ, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ તને માખણિયું વાલું, ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે, ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ઝુલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે, ગોકુળની ગોપી રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. હા. ઓ ગોપાલ તને ઝાંઝરિયું રે પહેરાવું. શું ગોપીનો ભાવ છે જોવો તો ખરા.
ગોપાલ તને ઝાંઝરિયું રે પહેરાવું. ગોપાલ તને ઝાંઝરિયું રે પહેરાવું. એ નાની નાની ડગલિયું રે ભરાવું. એ નાની નાની ડગલિયું રે ભરાવું. ગોપાલ તને આંગણામાં નચાવું રે. ગોપાલ તને આંગણામાં નચાવું રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઝુલાવે ગોકુળની ગોપી રે. ઝુલાવે ગોકુળની ગોપી રે. ગોપાલ મારો પારણી ઝૂલે રે. ગોપાલ મારો પારણી ઝૂલે રે. ગોપાલ મારો પારણી ઝૂલે રે.